સ્વાધ્યાય 16 પ્રશ્ન 1 નીચેના પૈકી સરળ કોણનું માપ કયું છે? સરળ કોણ એટલે કે જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને સરળ કોણ કહેવામાં આવે છે. ચાલો પછી બીજો પ્રશ્ન, નીચેના પૈકી કઈ આકૃતિ વિપરીત કોણ દર્શાવે છે? વિપરીત કોણ એટલે કે એકબીજાની વિરુદ્ધ. જો આ વિપરીત કોણ નથી, આ વિપરીત કોણ નથી, આ પણ વિપરીત કોણ છે નહીં. આ છે એ ખૂણાની બહાર વિપરીત છે, એટલા માટે સી છે તે સાચો. પ્રશ્ન નંબર 3 ખાલી જગ્યા ખૂણો તૈયાર કરે છે. તો કે સામાન્ય બિંદુવાળા બે રેખાખંડોની મદદથી ખૂણો તૈયાર થાય છે. કાતરના બે પાંખિયા વચ્ચે નીચેનામાં પૈકી કયો ખૂણો ના થઈ શકે? તો કે વિપરીત કોણ ક્યારેય થઈ શકે નહીં. લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ થઈ શકે. મધ્યાંતર 3:45 વાગે એટલે કે 3:45 વાગે ઘડિયાળમાં મિનિટ કાંટો અને કલાક કાંટો વચ્ચે છે એ ગુરુકોણ બને છે. કારણ કે 3:45 વાગે ત્યારે એક કાંટો છે, નાનો કાંટો 3 ઉપર અને મોટો કાંટો 9 ઉપર હોય, તો આ કલાક અને મિનિટ કાંટા વચ્ચે ગુરુકોણ બનશે. ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન, નીચેના પૈકી કઈ બાબતમાં ખૂણાનો ઉપયોગ કરવામાં આવતો નથી? બે રેખાખંડને ફેરવવાનું પ્રમાણ, તો એમાં ખૂણાનો ઉપયોગ થાય. સાગરની ઊંડાઈ માપવી, તો એમાં ખૂણાનો ઉપયોગ થાય નહીં. ઇમારત માપવી, તો એમાં પણ ખૂણાનો ઉપયોગ થાય. ક્રીડા સ્પર્ધા, એમાં પણ ખૂણાનો ઉપયોગ થાય. એટલે કે ફક્ત બી છે એમાં થતી નથી. ફક્ત બી ઓપ્શનમાં ક્યાં છે? તો ઓપ્શન નંબર સી. પૂર્ણ કોણનું માપ એટલે શું? પૂર્ણ કોણ એટલે કે આખું ગોળ, એમાં 360 અંશ હોય. ચલો નીચેના પૈકી ખૂણાઓની સંખ્યા, આ એક ખૂણો, આ બીજો અને આ ત્રીજો, પછી આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો, એટલે કે ટોટલ 6 ખૂણા અહીં છે. ચાલો એના પછી 9મો પ્રશ્ન, નીચેની ચતુષ્કોણની આકૃતિમાં કેટલા ખૂણાઓ તૈયાર થયા છે? આપણે જોઈએ કેટલા ખૂણાઓ છે. અહીં જોઈએ આપણે 1, 2, 3, 4, 5, 6, આ 7 અને આ 8, એટલે ટોટલ 8 ખૂણાઓ છે. ચાલો એના પછી નીચેના પૈકી કઈ ઘડિયાળમાં બે કાંટાઓ વચ્ચે કાટકોણ છે? કાટકોણ છે એ કયા વચ્ચે છે આપણે જોઈએ. ચાલો સૌથી પહેલા છે એ આપણે જોઈએ તો કે 3 અને 12, એટલે કે અહીં કાટકોણ રચાય છે 90 અંશ. ચલો અહીં છે એ કાટકોણ કરતાં સહેજ મોટો ખૂણો છે. અહીં લઘુકોણ છે અને અહીં છે એ સરળ કોણ છે, એટલે ઓપ્શન એ આપણો સાચો. અહીં તમારો આ સ્વાધ્યાય પૂરો થાય છે. થેન્ક યુ.